નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે તમારી સેમેસ્ટર 2ની જે ટેક્સ્ટ બુક છે એનું પહેલો યુનિટ શરૂ કર્યો હતો અને એમાં તમે યુનિટ 1ની પહેલી એક્ટિવિટી ભણી ગયા. સાથે સાથે આપણે એની જે બીજી એક્ટિવિટી છે અ કી ટુ હેવન, એના જે ડિફિકલ્ટ વર્ડ્સ હતા એની પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે તૈયાર કરી લેજો. તો હવે આજે આપણે બીજી એક્ટિવિટીની જે વાર્તા છે એ વાર્તા ચલાવીશું અને સાથે સાથે એનું ગુજરાતી ભાષાંતર પણ કરીશું. તો મિત્રો, તમારું જે બીજો યુનિટ છે, બીજી એક્ટિવિટી છે, એનું નામ છે, ટાઇટલ છે અ કી ટુ હેવન, મતલબ સ્વર્ગની ચાવી. અ પ્લે એટલે એક નાટક. તો આ એક નાટક છે. નાટકનું પહેલું દ્રશ્ય એટલે કે સીન 1, દ્રશ્ય પહેલું. દ્રશ્ય પહેલું છે એમાં છે કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર છે. કોણ કોણ છે દરબારમાં? તો કે તેનાલીરામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 એટલે કે પહેલો દરબારી અને બીજો દરબારી આર વેઇટિંગ ફોર ધ કિંગ એટલે કે આ ત્રણેય જણા રાજાની રાહ જોઈ ગયા છે. There is a sound of trumpets and drums. અરે હવે ટ્રમ્પેટ એટલે કે તુરઈ, રણસિંગાનો અવાજ વાગે છે, ડ્રમનો અવાજ વાગે છે. ધ કિંગ વોક્સ ઇન, રાજા ચાલીને અંદર આવે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ, અને બધા દરબારીઓ ઊભા થઈ જાય છે. તો આ પહેલું દ્રશ્ય છે અને પહેલા દ્રશ્યમાં રાજા એન્ટર થાય છે ને બધા દરબારી ઊભા રહી જાય છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ એટલે તેનાલીરામન અને બધા દરબારીઓ એક સાથે બોલે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. હવે રાજા માટે શબ્દ છે યોર મેજેસ્ટી એટલે કે નામદાર. તો કે સુપ્રભાત નામદાર. ધ કિંગ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? એટલે રાજા કહે છે કે મારા મંત્રીઓ આજે ક્યાં છે બધા? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું આજે એમની સાથે નવા રોડના યોજના જે છે એની ચર્ચા કરીશ. એટલે બીજો કોર્ટિયર છે એ જવાબ આપે છે, યોર મેજેસ્ટી, તો કે આપ નામદાર, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. એટલે કે આ દિવસોમાં આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ સાધુસ કેમ્પ. અને આ બધા મંત્રીઓ એ સાધુના શિબિરમાં છે. હવે રાજા કહે છે, અ સાધુ એટલે કે એક સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તો એના વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? એટલે રામન, તું આમાંથી કંઈ જાણે છે? હવે રામન જવાબ આપે છે, યોર મેજેસ્ટી એટલે કે નામદાર, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ.
મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. He comes from the Himalayas. તે હિમાલયાથી આવ્યા છે. He can produce coins, holies and fruits from the air. એટલે કે તે ફ્રોમ ધેર એટલે કે હવામાંથી સિક્કાઓ, ભભૂત અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1. પહેલો દરબારી શું કહે છે? And there is a long queue of people in front of this tent every day. અને પાછું શું કહે છે કે એના તંબુની સામે લોકોની લાંબી લાઈન હોય છે રોજ. They offer him. અને લોકો એમને શું આપે છે? ગોલ્ડ કોઇન, સોનાના સિક્કા, ક્લોથીસ, વસ્ત્રો, એનિમલ્સ, પ્રાણીઓ, ગ્રેન્સ, અનાજ, વેજીટેબલ્સ, શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને સૂકા મેવા. એટલે બધા સાધુને કે આ બધી વસ્તુઓ ભેટમાં પણ આપે છે એમ. પછી બીજો દરબારી કહે છે he can cure any illness by puja. એટલે કે એ પૂજા કરીને કોઈ પણ બીમારી દૂર કરી શકે છે. બટ પણ શરત એ છે યુ નીડ ટુ પે ફોર હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તમારે એના માટે શું કરવું પડે? મોટી રકમ ચૂકવવી પડે. એટલે હવે રાજાને આશ્ચર્ય થાય છે. રાજા કહે છે ઇન્ટરેસ્ટિંગ, આ તો રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. હું આ સાધુ વિશે વધારે જાણવા માંગુ છું. બટ યુ કેન ગો નાઉ. પણ હવે તમે બધા જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. પણ હવે હું આ સાધુ વિશે માત્ર રામન જોડે ચર્ચા કરવા ઈચ્છું છું. The courtiers leave. એટલે બધા દરબારીઓ હવે છોડીને નીકળી જાય છે. હવે રાજા રામન એકલો પડે છે એટલે પછી એને પૂછે છે રામન વોટ ડુ યુ થિંક? કે રામન તું શું વિચારે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું એ ખરેખર સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધીસ સર્વિસ. જો સારા સાધુ હોય તો એ ક્યારેય તેમની સેવા માટે કોઈને ચાર્જ એટલે કે તેમને ક્યારે પણ કોઈ જાતના ચાર્જ લગાવતા નથી. We need to keep watch on this સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રામન કહે છે યસ, હા. યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. કે હા સાલું, મને પણ કંઈક એવું જુદું હોય એવું લાગે છે. ધ કિંગ. હવે રાજા કહે છે રામન ગો ટુ હિઝ કેમ્પ. તો રામન તો એમની શિબિરમાં જા. એન્ડ ફાઇન્ડ આઉટ અને શોધી કાઢ મોર અબાઉટ ધીસ સાધુ. આ સાધુ વિશે બીજી વધારાની માહિતી. એટલે રામન કહે છે સર્ટેનલી સર, ચોક્કસ સાહેબ.
તો મિત્રો આ હતું પહેલું દ્રશ્ય, પહેલો સીન. હવે નાટકનું બીજું દ્રશ્ય શરૂ થાય છે. દ્રશ્ય કેવું છે જુઓ. ધ વિલેજ, ગામડાનું દ્રશ્ય છે. A sadhu with a long beard and a saffron kurta. એક સાધુ લાંબી દાઢી અને ભગવો જબ્બો પહેરેલો is sitting on a platform under a tree. એ સાધુ વૃક્ષની નીચે બનાવેલા એક મંચ ઉપર બેઠો છે. His eyes are closed. એની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes. કેટલાક લોકો તેની આંખો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. અને bless them, અને પછી એમને આશીર્વાદ માટે. તેનાલી રામન enters. તેનાલી રામન પ્રવેશ કરે છે. and stands among the people. અને પછી બધાની વચ્ચે જઈને ઉભો રહી જાય છે. વિલેજર 1. એટલે ગ્રામમાંથી એક જણ બોલે છે, સાયલન્સ, શાંતિ રાખો, લુક ધેર, ત્યાં જુઓ. The great saint is opening his divine eyes. મહાન સંત પોતાની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the sadhu. દરેક સાધુને નમન કરે છે. વિલેજર 2. હવે બીજો ગામ વાળો છે. Placing a big bag in front of the sadhu. સાધુની સમક્ષ એક મોટો થેલો મૂકીને, યોર હોલીનેસ, એ પવિત્ર આત્મા, પ્લીઝ, મહેરબાની કરીને, એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. ચોખાનો આ કોથળો સ્વીકાર કરો. એડવાઇઝ મી, મને માર્ગદર્શન આપો, માય લોર્ડ, હે મારા ભગવાન, હાઉ આઈ કેન બીકમ રીચ. હું પૈસાદાર કેવી રીતે બનું? The sadhu makes a sign. સાધુ ઈશારો કરે છે ટુ હિઝ આસિસ્ટન્ટ, એના સહાયકને. The assistant takes away the sack. અને એનો જે સહાયક છે એ કોથળો ઉચકીને લઈ જાય છે. સાધુ ટુ ધ વિલેજર, ઓલા ગામડાના રહેવાસીને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. તારી ભેટથી હું ખૂબ ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, હવે ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ પૈસાદાર બનાવી દઈશ. વી નીડ પરફોર્મ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે પૂજા યોજવાની છે. વિલેજર 2. ચલો બીજો ગ્રામવાસી, થેન્ક યુ યોર હોલીનેસ. તમારો આભાર પવિત્ર સાધુ. આઈ એમ સો લકી. હું બહુ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. બસ મને એટલું કહો કે મારે શું કરવાની જરૂર છે. સાધુ કહે છે, ડિયર ચાઇલ્ડ, વાલા બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. હવે મારે પૂજા માટે માત્ર 2 જ સોનાના સિક્કાની જરૂર પડશે. વિલેજર, ઇટ્સ ઓલ રાઈટ. તો સારું,
આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ. એટલે કે બચ્ચા તારું કલ્યાણ થશે, તું લાખોપતિ બને એવા આશીર્વાદ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins. ઓલો ગ્રામવાસી છે એ 2 સોનાના સિક્કા કાઢે છે એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ, અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલ્લી. રામન આ બધું કાળજીપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇનટુ હિઝ પોકેટ. સાધુ સોનાના સિક્કા એના ખિસ્સામાં મૂકે છે એન્ડ બ્લેસીસ ધ વિલેજર, અને ગામવાસીને આશીર્વાદ આપે છે. રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ. હવે રામન ટોળાને ધક્કા મારીને બાજુમાં ખસેડે છે એન્ડ રસીસ ટુ ધ સાધુ, અને સાધુ તરફ દોડી જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. અને એમના પગમાં પડે છે. રામન, યોર હોલીનેસ, હે પવિત્ર આત્મા, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. આ વિશ્વમાં તમે સૌથી મહાન સાધુ છો. પ્લીઝ મહેરબાની કરીને બ્લેસ મી, મને આશીર્વાદ આપો. સાધુ, ગેટ અપ માય ચાઇલ્ડ. ઊભો થા મારા વાલા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ. મને તારી સમસ્યા કે. રામન કહે છે, માય લોર્ડ, હે મારા ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ. મોટું ઘર છે. લોટ ઓફ મની. પુષ્કળ પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી. અને એક સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ. પણ કંઈક એવું કરો, સો ધેટ, કે જેથી આઈ કેન ગો ટુ હેવન આફ્ટર ડેથ. પરંતુ મર્યા પછી હું સીધો સ્વર્ગમાં જઉં, એવું કંઈક કરો. સાધુ કહે છે, ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી. મારા માટે તો એ બહુ સરળ છે. કમ નિયરર. નજીક આવો. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન સાધુની બહુ જ નજીક જાય છે. સડનલી, અચાનક, હી પ્લક્સ આઉટ અ હેર. અચાનક એ શું કરે છે? એ દાઢીનો એક વાળ શું કરે છે? ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. સાધુની જે દાઢીનો વાળ છે એમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ બૂમ પાડ્યું છે, આ આઉચ. સાધુ બૂમ પાડી, ઓ આઉચ. હવે રામન શું કહે છે? હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી. ગર્વથી ઓળો વાળ પકડીને ઊંચો કરે છે એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, અને ટોળાને સંબોધન કરે છે. રામન કહે છે, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં હું સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. અમને આ વાળ સીધે સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી હોલી મેન. એ બહુ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ. એમના દાઢીનો દરેકે દરેક વાળ ફ્રી ટિકિટ ટુ હેવન. સ્વર્ગની ફ્રી ટિકિટ છે. વિલેજર 2. બીજો ગ્રામવાસી, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. જોલો જે એને પૈસા આપ્યા હતા એ શું કહે છે કે હું પણ સ્વર્ગમાં જવા માંગુ છું, પૈસાદાર બનવાના બદલે. યોર હોલીનેસ, એટલે કે હે પવિત્ર આત્મા,
એલાઉ મી ટુ પ્લક અ હેર. મહેરબાની કરીને મને વાળ ખેંચવાની રજા આપો. ધ સાધુ પ્રોટેસ્ટ ઇટ લોટ. ઓલો સાધુ છે, બધા વાળ ખેંચે છે તો ઓલો બચાવ કરવાનો પ્રયત્ન કરે છે બહુ જ. બટ વિલેજર પ્લક્સ અ હેર. પણ ઓલો ગામવાસી છે વાળ ખેંચી કાઢે છે. હી અગેન મેક ક્રાય ઓફ પેઇન. દર્દથી ચીઝ ફરી પાડે છે. વિલેજર 3 1 ફોર મી ટુ. ત્રીજો ગ્રામવાસી કે એક મને પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ. હવે લોકો સાધુની આજુબાજુ ટોળે વળી જાય છે. એન્ડ સ્ક્રીમ લાઉડલી. અને મોટેથી ચીસ પાડે છે. રામન, માય લોર્ડ, હે મારા ભગવાન, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર. તમારા શિષ્યોને ના પાડશો. ગીવ ધેમ અ કી ટુ હેવન. એમને એક સ્વર્ગની ચાવી આપી દો. ધ સાધુ ટ્રાયસ ટુ એસ્કેપ. હવે સાધુ છટકવા ભાગવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો એની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. નકલી સાધુ પોતાનું જીવન બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝિંગ. અને હવે લોકો એનો પીછો કરે છે. હવે રામન શું કહે છે જો. સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો જુઓ, આ સાધુનું સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. એને માત્ર તમારા પૈસા અને ભેટો જ જોઈતી હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે સખત મહેનત કરીને જ પૈસાદાર બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ. આવા સાધુઓને આપણે આપણી કમાણી આપવી જોઈએ નહીં. વિલેજર 2. તો બીજો ગ્રામ. ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. અરે મારા 2 સોનાના સિક્કા. ડોન્ટ વરી. ચિંતા ના કરશો. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. એટલે કે રાજાના માણસો એની ધરપકડ કરી લેશે. એવરીવન વેલ ગેટ ધ મની બેક. દરેક વ્યક્તિને તેમના પૈસા પાછા મળી જશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. હવે રામન દરબારમાં જાય છે. તો મિત્રો, આ હતો તમારો પાઠ એક્ટિવિટી 2 અ કી ટુ હેવન. હવે અહીંયા આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. મેક કરેક્ટ ઓપ્શન. એટલે કે સાચો વિકલ્પ પસંદ કરો. ધ સાધુ હેડ મેની ફોલોવર. સાધુના ઘણા બધા શિષ્યો હતા. સાચું. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. રાજા સાધુને મળવા ઈચ્છતો હતો. તો કે ખોટું. ના, રાજા નહીં, તો ફોલ્સ. તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલી રામનને નકલી સાધુ પ્રત્યે કોઈ આદર નહોતો. સાચું, તો ટ્રુ. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ ખરેખર પવિત્ર માણસ હતો. તો ખોટું, ફોલ્સ. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. સાધુમાં પાસે એક જાદુઈ દાઢી હતી. તો કે ફોલ્સ, ખોટું.
ધ રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. રામન ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતો હતો તો કે ના, ખોટું, ફોલ્સ. ધ સાધુ મેડ ધ વિલેજર રિચ મેન. સાધુએ પેલા ગામવાસીને પૈસાદાર બનાવ્યો હતો તો ખોટું, ફોલ્સ. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજાને તેમના લોકો પ્રત્યે, પ્રજા પ્રત્યે કાળજી લેતો હતો, સાચું. ગુડ સાધુ એડવાઇઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ એમની સેવા માટે પૈસા લે છે, ખોટું, ફોલ્સ. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરામન. રાજાને તેનાલીરામન પર ભરોસો હતો, સાચું. વિલ યુ ગો ટુ સાધુ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. શું તમે સારા માર્ક મેળવવા માટે સાધુ પાસે જશો? નો. તો મિત્રો, હવે આગળની એક્સરસાઇઝ અને સવાલ જવાબને બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. તમારે આનું ભાષાંતર અને આ ખરા ખોટા લખી નાખવાના છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવજો.